આજે 29 તારીખે લગભગ 4:45 વાગે એકે મહેતા સરકારી હોસ્પિટલમાં એક માસ કેઝ્યુઅલ્ટી આવી હતી, જેમાં સેંજળ ગામથી ગંધોળ ગામે જતા હતા એક બોલેરો ભરીને લોકો. તો બોલેરો પલટી ખાઈ ગયો હતો અને લગભગ 20 જેટલા લોકો ઈજા પામ્યા હતા. એમાં એક મહિલાનું ઘટના સ્થળે તે મોત થયું હતું ને અહીંયા બ્રોડ ડેડ તરીકે લઈ આવ્યા હતા. બાકીના 10થી 12 જેટલા દર્દીને આપણે સ્ટેબલ કરીને અમરેલી સારવાર માટે આગળ ખસેડ્યા છે અને બાકીના દર્દી છે એ અત્યારે સારવાર હેઠળ કે મહેતા હોસ્પિટલમાં અત્યારે હાજર છે. વિવિધ કારણોસર જેમ કે ઓર્થોપેડિક ફ્રેક્ચર છે, ન્યુમોથોરેક્સ છે, આ બધાના કારણોસર અહીંયા સ્પેશિયાલિસ્ટ અવેલેબલ ન હોવાથી સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે રિફર કરવામાં આવ્યા છે. બધાને સ્ટેબલ કરીને મોકલવામાં આવ્યા હતા. બાકીના દર્દીઓ અત્યારે અહીં સારવાર હેઠળ છે. અત્યારે બધા પેશન્ટ 8 થી 12 પેશન્ટ બધા વાઇટલી સ્ટેબલ છે, પરંતુ અમુકને કોલિસ ફ્રેક્ચર અને અમુકને ન્યુમોથોરેક્સ ને એવા કારણોસર એમને તાત્કાલિક વધુ સારવાર હેઠળ અમરેલી મોકલવામાં આવ્યા છે. અત્યારે જેટલા પેશન્ટ છે એ બધા સામાન્ય ઈજાવાળા છે, એટલા રાખ્યા છે અહીંયા. 8 જેટલા છે. 8 હમણાં મળતી માહિતી મુજબ વંડા સેંજળ આગળ એક લગ્ન પ્રસંગની ઢગના કારણ સબબ એક બોલેરો ત્યાં સેંજળ ગામની આજુબાજુમાં ક્યાંક નીકળી અને પલટી મારી ગઈ. એ ઘટનાની અંદર લગભગ 15 લોકો ઇન્જર્ડ થયા. અમારા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાને સમાચાર મળતા એ તાબડતોડ અમારા આગેવાન દીપકભાઈ માલાણી અને જીવનભાઈ વેકરિયા સાથે સ્થળ ઉપર પહોંચ્યા. ત્યાંથી 4 લોકોને વંડા રિફર કર્યા જેમને હળવી ઈજાઓ હતી એને. બાકીના લોકોને સાવરકુંડલા શિફ્ટ કર્યા. મહેશભાઈ ધારાસભ્યશ્રીએ તાત્કાલિક સાવરકુંડલા સિવિલમાં સૂચના આપી. અમને લોકોને પણ અહીંયા સૂચના આપી કે તમે હોસ્પિટલે પહોંચો, જે કાંઈ જરૂરી તજવીજ કરવાની હોય એ કરો અને રિફર કરવાની જરૂર પડે તો મને કહો. એટલે અહીંથી 11 લોકોને હજી અમરેલી રિફર કરવા પડે એમ છે. એટલે અમે એમની સાથે વાત કરી અને એમણે પાછી અમરેલી પણ વાત કરી લીધી છે. આ બહુ એક ભયંકર અને દુઃખદ ઘટના અહીંયા બનેલ છે. સામાન્ય રીતે મળતી વિગત મુજબ કે ક્યાંક નવા નવવિવાહિત વધુને તેડવા માટે આ સામાજિક આપણે જે લગ્નની વિધિ બાદ ઢગનો જે આપણી પરંપરા છે એ અનુસંધાને એ લોકો તેડવા આવતા હતા અને કોઈ ઘટના બનેલ છે એવી અમારી પાસે પણ માહિતી ઉપલબ્ધ છે. એક્સિડન્ટમાં સામે કોઈ વાહન આવતું એવી પ્રાથમિક માહિતી અમારી પાસે છે નહીં, પણ વાહન ચાલકે સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવ્યો હોય અને કે કમાન તૂટી એવી એક વાત આવે છે. એટલે એવું કંઈક હશે, પણ સામે કોઈ વાહન આવતું નહોતું એવું જે લોકો અંદર બેઠા હતા રિફર કર્યા છે એમની પાસેથી અમને જાણવા મળ્યું. આજે સેંજળ ગામની અંદર બહાર નીકળતા એક અકસ્માત સર્જ્યો છે. તેની અંદર બોલેરો ગાડી પલટી મારી ગઈ છે. તે પરિવાર ગંધોળ ગામનો છે. તેની અંદર એક બેનનું ડેડ છે અને 20 જણાને અતિ ભારે વાગેલ છે. તો તેની અંદર સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ત્યાર પછી થોડા જણા વંડા પણ મુકામે હતા અને 10 જણાને અમરેલી રિફેર કરેલા હોય. તેમની અંદર ઘણું બધાને વાગેલું છે અને એક ડેથ છે.